નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવા કાર્યાલયનું ઉદ્ઘાટન। નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કીર્તિસ્તંભ પાસે આવેલ ખાડિયાપોળ 2 વિસ્તારમાં આજે નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવા કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિવિધ સેવાકીય અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। સંસ્થાના નવા કાર્યાલયના પ્રારંભ નિમિત્તે શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ભજન અને સત્સંગનો કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિતિ માટે મહાપ્રસાદ ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। આ ઉદ્ઘાટન પ્રસંગે વિવિધ સામાજિક સંસ્થાના પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ટ્રસ્ટના મુખ્ય ઉદ્દેશોમાં ટ્રસ્ટના પ્રતિનિધિ સંસ્થાની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે તેઓ મુખ્યત્વે નીચે મુજબના કાર્યો કરે છે: અન્ન વિતરણમાં જરૂરિયાતમંદોને ભોજન પૂરું પાડવું, ચક્ષુદાન કેમ્પમાં નેત્ર ચકાસણી અને ચક્ષુદાન માટે જાગૃતિ લાવવી, ધાર્મિક યાત્રાઓ, અંધ અને દિવ્યાંગ વ્યક્તિઓ માટે યાત્રાનું આયોજન, સરકારી પ્રશ્નોનું નિરાકરણ, દિવ્યાંગો, વિધવાઓ અને નિસહાય લોકોના સરકારી કામોમાં મદદરૂપ થવું। સંસ્થા દ્વારા અંધ, અપંગ અને વિધવા બહેનોને આ સેવાઓનો લાભ લેવા માટે ખાસ વિનંતી કરવામાં આવી છે। ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ સમાજના વંચિત વર્ગોની મુશ્કેલીઓ દૂર કરી તેમને મુખ્ય ધારામાં લાવવાનો છે। આજે નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવું કાર્યાલયનું ઉદ્ઘાટન ખાડિયાપોળ નંબર 2માં રાખવામાં આવેલ છે। ઉપરાંત કથાનું સત્યનારાયણ કથાનું આયોજન કરેલ છે। ઉપરાંત ભજન અને અંતે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે। અલગ અલગ જગ્યાએથી સંસ્થાના પ્રતિનિધિઓ આવ્યા છે અને ખાસ વિનંતી કે અંધ, અપંગ કે વિધવા માટે આ કાર્ય અમે કરીએ છીએ એ લાભ લેવા વિનંતી। અન્ન વિતરણ, ચક્ષુદાન કેમ્પ, ધાર્મિક યાત્રાઓ ઉપરાંત સરકારી જે પ્રશ્નોનું નિવારણ કરવાનો એ અમારો ખાસ ઉદ્દેશ છે।